નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આપણે ગત આગાહીની અંદર જે રીતે વરસાદની શક્યતા દર્શાવી તે મુજબ સારો એવો વરસાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર જોવા મળેલો. અને હવે વાત કરીએ આગામી સમયની અંદર વરસાદની શક્યતાઓ કેવી છે. તો ખેડૂત મિત્રો, પશ્ચિમ બંગાળની ખાડીની અંદર જે એક મજબૂત સિસ્ટમ બનેલી જે હાલ ડિપ્રેશન લેવલ સુધી છે અને ઝારખંડ અને મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારો પર છવાયેલી છે, જે હજુ પણ આગામી 24 થી 48 કલાકમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને રાજસ્થાન બાજુ જાય તેવું હાલ લાગી રહ્યું છે. જેને કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર વરસાદી એક્ટિવિટીમાં આજ મોડી રાતથી અથવા તો કાલ વહેલી સવારથી વધારો થાય તેવું લાગી રહ્યું છે. જેમાં પણ ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે, સાથે સાથે પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાત છે, આ વિસ્તારની અંદર આ સમગ્ર સમયગાળા દરમિયાન એક ખૂબ સારો એવો વરસાદી રાઉન્ડ જોવા મળશે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત આ જિલ્લાઓની અંદર મધ્યમ વરસાદથી લઈને ભારે વરસાદ, તો સીમિત વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ તારીખ 26થી લઈ અને 29 જુલાઈ દરમિયાન જોવા મળશે એવું હાલ લાગી રહ્યું છે. સાથે સાથે સૌરાષ્ટ્રના જે પણ પૂર્વ બાજુના જે જિલ્લાઓ છે તેની અંદર ખાસ કરીને ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લો છે, સાથે સાથે સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લો, મોરબી જિલ્લો, આ જિલ્લાઓની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળશે. જેની અંદર મધ્યમ વરસાદથી લઈ અને ભારે વરસાદ, તો સીમિત વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળે. આ સિવાયનો જે બીજા સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, ખાસ કરીને જુનાગઢ છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો છે, પોરબંદર જિલ્લો છે, આ જિલ્લાઓની અંદર પણ વરસાદી એક્ટિવિટીમાં આજે રાતથી અથવા તો આવતીકાલથી વધારો થાય તેવું લાગી રહ્યું છે. જેમાં ખાસ કરીને 27 અને 28 આ બંને દિવસ વરસાદનું પ્રમાણ થોડું વધારે રહે. મેં આજે વાત કરી સૌરાષ્ટ્રના આ જિલ્લાઓ જે કોસ્ટલ એરિયાના જે જિલ્લાઓ છે તેની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રની સાપેક્ષમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહે તેવું લાગે છે. જેમાં ઝાપટાથી લઈ અને મધ્યમ વરસાદ, તો સીમિત વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળી શકે. ટૂંકમાં 26 તારીખથી લઈ અને 29 જુલાઈ સુધી ફરી એક વખત સારો એવો વરસાદી રાઉન્ડ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર જોવા મળશે. આ સમગ્ર રાઉન્ડની અંદર વરસાદનું વધુ પ્રમાણ છે તે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સાથે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે રહે. સાથે સાથે જે પૂર્વ સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે તેની અંદર વરસાદનું પ્રમાણ સારું એવું જોવા મળે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે. આ સમગ્ર વરસાદ છે તે સિસ્ટમ આધારિત છે, એટલે સિસ્ટમના ટ્રેકમાં જો કંઈ થોડો ઘણો પણ ફેરફાર થાય તો વરસાદની માત્રા અને વિસ્તારો પણ બદલી શકે. તો આપને અલગથી અપડેટ આપવામાં આવશે. હવે વાત કરીએ ત્યારબાદનો જે સમયગાળો છે, એટલે કે તારીખ 1 ઓગસ્ટથી લઈ અને 10 ઓગસ્ટ સુધી જે આપણે આગોતરું એક આપીએ કે હાલના ફોરકાસ્ટ મોડેલો છે આ સમયગાળા દરમિયાન મોટા ભાગે આંશિક વરાપ જોવા મળે તેવું લાગી રહ્યું છે. આ દિવસોની અંદર સવાર સાંજ ભેજ વધવાને કારણે ઝાપટા આવી શકે. આ સિવાય કોઈ મોટો વરસાદ છે તે હાલ લાગતો નથી. એટલે આપના જે બીજા કોઈ ખેતી કાર્યો હોય તે આ સમયગાળા દરમિયાન પણ પૂરા કરી શકશો. હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.